નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરતના ડિંડોલીમાં ટીપી 62માં અનામત દૂર કરો। 9 સોસાયટીના લોકોએ રેલી કાઢી। મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનને અરજી મોકલવામાં આવી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। સુરેશ સોનવणे स्टैंडिंग कमेटी एक्स मेंबर सूरत महानगरपालिका आज 9 सोसाइटियों बचाव संघर्ष समिति डिंडोली के माध्यम से आज सूरत महानगर पालिका के गेट पर जन आक्रोश यात्रा जो टीपी 62 रिजर्वेशन हटाओ को मांग को लेकर यहाँ हम लोग आए हैं। हम બધા આવેલા છે। વારંવાર અમે લોકો રજૂઆત કરવા આવેલા છે કે આ લોકો ગરીબ તબક્કાના છે, પરપ્રાંતીય છે, મજૂર કામદારો છે, એમને પોતાની મહેનત ઈમાનદારીથી કમાવેલા પૈસાથી આ 12x30-35ના પ્લોટો ખરીદેલા છે, ત્યાં મકાનો બનાવેલા છે। 1995 થી જ્યારે ડિંડોલી ગ્રામ પંચાયત હતી ત્યારથી કાચા પાકા મકાન બની રહી છે। 2006માં સુરત મહાનગરપાલિકા આવી એના પણ એ લોકો વેરા ભરે છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો જે એર કન્ડિશન કેબિનમાં બેસીને આ ટીપીના અધિકારીઓ અને સુરાના અધિકારીઓ